નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા વૃક્ષો તમે જોઈ શકો છો. આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે આ વૃક્ષો અડીખમ ઊભા છે. આ ગરમીનો સમય એટલો છે ત્યારે એ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ આપતા વૃક્ષો. ત્યારે મારા ફેસબુકના ફોલોવર મિત્ર યોગેન્દ્રસિંહ રેવરની એક એવો સુંદર કોમેન્ટ છે કે ઝાડ છે તો જીવનમાં ઠંડકનો અહેસાસ થાય છે. આ ઝાડ થકી જ જીવનમાં ઠંડકનો અહેસાસ થતો હોય છે. ત્યારે એમણે એક પેડ માં કે નામ અભિયાનમાં કે એક વૃક્ષ માના નામે હોવો જોઈએ, ત્યારે એમના બા સ્વર્ગસ્થ લલિતાબાના હાથે એમ તો ઘણા ઝાડ એમને વાવીને ઉછેર્યા હતા, પણ એમાંનું એક વડનું ઝાડ એના નીચે જતાં જ બાના ખોળાનો અનુભવ થાય છે. આ વૃક્ષો એ આપણને માતૃત્વનો અનુભવ કરાવે કે એ વૃક્ષ નીચે જઈએ એટલે આપણને આપણા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપણા માના નામથી, આપણી મમ્મીના નામથી, આપણી મધરના નામથી, આપણી બાના નામથી વૃક્ષ વાવ્યું હોય તો એ વૃક્ષોની નીચે જતાં જ આપણને માતૃત્વનો અનુભવ કરાવે. ત્યારે એક વડનું ઝાડ એમના મમ્મીના નામથી એમણે ઉછેર્યું હતું અને એ વડના ઝાડ નીચે જતાં જ બાના ખોળાનો અનુભવ થાય. બાની પ્રેરણાથી દર વર્ષે છોડ વાવીને ઝાડ બનાવવાના પ્રયાસ કરતાં નિવૃત્તિનું જીવન વિતાવીએ છીએ. એક નિવૃત્ત વ્યક્તિ પણ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે જોડાય તો વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય. એક વ્યક્તિના જીવનમાંથી કંઈક સંદેશો શીખવા મળે, એમના વૃક્ષો વિશે મહત્ત્વ જાણીએ અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશાને પહોંચાડીએ. એ જ અભ્યર્થના સાથે મારા ફેસબુકના ફોલોવર મિત્ર યોગેન્દ્રસિંહ રેવર એમના વાતનો આજનો આ સંદેશો આ વૃક્ષો માટે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય એ જ અભ્યર્થના. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.